વાહ ભાઈ વાહ, જય જગન્નાથ। હર હર મહાદેવ, જય શ્રી રામ। નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। અને હા, ખાસ કરીને ભાઈ વ્લોગિંગ ડેલી વ્લોગમાં ભાઈ અપડેટ રહેવું ને એ ખાસ વાત છે, જે આપણાથી નથી થતું, પણ ધીમે ધીમે કોશિશ કરવી છે કે રેગ્યુલર વિડીયો આવે। રથયાત્રા છે ને એટલા માટે આપણે ભાવનગર જવાનું છે, તો વિડીયોમાં પહેલાં અને નવા આવે ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લો, તમને આજે રથયાત્રા આમાં પણ બતાવવાની છે। અને હા, ખાસ કરીને ભાઈ સવારમાં ભાઈ દી ઉગી ગયો છે, અને કદાચથી ભાઈ અમારે હાઈવે જે જોઈન કરવાનો હોય ને રોયલ ચોકડીથી એક જેટ એની સામે છે ભાઈ ખોડિયાર હોટેલ અને ટી સ્ટોલ। તો ભાઈ હવે છે ને આ ભાઈ આપણા મોટા ભાઈની હોટલ છે, અહીંયા નાસ્તાનું પણ એણે ચાલુ કરી દીધું છે। જો તમે ગરમા ગરમ તમને નાસ્તો અહીંયા મળી રહેવાનો છે। હાલો તો ભાઈ હવે છે ને આપણે આ કહે ને આ બધા નામ પાડે છે, હવે મારે આ ગાડીનું હું નામ પાડું નહીં મને નહીં ખબર। હવે છે ને ધીમે ધીમે આપણે નીકળીએ ભાવનગર તરફ। થોડી જ વારમાં છે ને રથયાત્રા નીકળવાની છે, આ બધા ખટારા જાય છે ને અહીંથી જ નીકળવાની છે। ભાવનગર આવેલો છે પણ અરે ફાસ્ટ ફૂડની ચેનલ છે ને એની અંદર 2-3-4 ફૂડ હતા ને એ કરેલા છે, કાલે કાંઈ વિડીયો કર્યો જ નહોતો, આજે ડાયરેક્ટ રથયાત્રાના માર્ગ ઉપર આવી ગયા છીએ। જો અલગ અલગ કાઉન્ટર લાગેલા છે ને અહીંયાથી જ રથયાત્રા નીકળવાની છે, તેમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને પૂરેપૂરી રથયાત્રાના દર્શન કરાવવાના છે। આજે જો અલગ અલગ સ્ટોલ લાગી ગયા છે, રથયાત્રા જો અહીંયાથી નીકળવાની છે। અત્યારે આપણે છીએ ઘોઘા સર્કલ, અલગ અલગ સ્ટોલ લાગી ગયા છે મસ્ત ફુગાના ઘોઘા સર્કલ, અહીંયાથી રથયાત્રા નીકળવાની છે। રથયાત્રાનું ભાઈ ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે, બધા યાત્રિકો જો હાલીને આવે છે, રસ્તો ફૂલ ભરાવાનો છે। આપણે રથયાત્રાની સામે જાય એવું છે, રથયાત્રા ધીમે ધીમે આગળ આવે છે। ધીમે ધીમે છે ને હવે બધા ભાઈ યાત્રાળુ પ્રસાદી લેવા માંડ્યા છે। હવે ટ્રક જાય છે, આવા ટ્રક ભાઈ કન્ટિન્યુ રહે છે ભાઈ કન્ટિન્યુ, બધા જ તારીમાં પાછા રિટર્ન આવવાના છે બધા છે ને। જય જગન્નાથ, જય જય જગન્નાથ। જો આ ભાઈ સેવાનું કામ છે ને આ શિરાની અંદર આ બધા સાથ સહકારથી થયેલું છે, કાર્ય કરે છે સેવાનું। જય જગન્નાથ। સારું ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા છે, અને આ કામ છે ને ભાઈ પોલીસ સિવાય ન થાય, જો એટલી બધી સુરક્ષામાં હોય છે ને। જો બધા જો એકદમ સ્ટોલ ભાઈ નવા નવા મોરા બધું મેં કીધું પોલીસ સિવાય છે ને આ રથયાત્રા શક્ય જ નથી, એટલી બધી પોલીસ લાગી ગયેલી હોય છે, અને સ્ટોલ ભાઈ ઘણી જગ્યાએ લાગેલા છે, અને સ્ટોલ ભાઈ ને બધા યુનિક હોય છે। જો ખોટી અને જો શણગારની તલવાર છે મસ્ત, એકદમ જોરદાર શણગારેલો છે ભાઈ આથી। શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે રથયાત્રા। આગળ ધીમે ઘોઘા સર્કલ ઊભી રાખી દેજો ભાઈ, સર્કલમાં ન જતા ટ્રેક્ટર વાળા આગળ પછી ફૂલ ઓન રથયાત્રા ચાલુ થઈ ગઈ છે। જો પોલીસ કર્મચારી આ બધા છે ને જેટલા યાત્રાળુ જાઓ બધી જગ્યાએ છે ને બધાને છે ને ભાઈ આગ્રહથી ખવડાવે છે, જો બધાને પ્રેમથી સામે હાલી જેટલા પણ જો વટે ને પ્રેમથી કન્ટિન્યુ વિતરણ પણ ચાલુ છે। જય જગન્નાથ, જય જગન્નાથ। હાલો પ્રસાદી લેતા હાલો બેટા બા કાલ કોને લ્યો બેન
જય જગન્નાથ. જય વાહ વાહ વાહ. જય જગન્નાથ. જય જય જગન્નાથ. વાહ ભાઈ વાહ. જય જગન્નાથ. જય જગન્નાથ. વાહ વાહ ભાઈ. ફાઇનલી જો ચણાની પ્રસાદીનું વિતરણ ચાલુ થઈ ગયું છે. આ બાજુ મૂકો, ભરી ભરીને આ બાજુ મૂકો. સ્કેટિંગ વાળા છે. થોડોક ભાઈ સાઉન્ડ આવતો છે. જય જગન્નાથ. આવા છે ને અસંખ્ય ખતરાઓ હોય છે. આ બોર્ડ મારા જો 5મો ખતરો છે. અને આગળ કીધું પોલીસ હોય ને તો જ આ બધું શક્ય છે. જો આ સટ્ટો ફેરો આવે છે. 7મો ખતરો. વરસાદ લઈ જ્યાં સુધી તમારી નજર પોગે ને ત્યાં સુધી ખતરા જ દેખાય. વાહ જવા નંબર ભાઈ. જગન્નાથની યાત્રા હોય ને વરસાદ ન હોય એવું બને જ નહીં. તો એકદમ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ધીમે ધીમે સાથે રથયાત્રા ઘણી સુધી નીકળી ગઈ છે, પણ હજી છે ને શરૂઆત છે ને ત્યાં જ વરસાદ આવી ગયો છે. મસ્ત રથયાત્રા તો ભાઈ ઘણી ખરી પૂરી થવા આવી, પણ જો પાછળ છે ને સાફ સફાઈનું કામ સારું છે. જો કાંઈ જ ઘટે નહીં. અહીંયા પણ જો આ બધા તૈયારીમાં બેઠા છે. પાછળ રથયાત્રા નીકળે છે ને ત્યાર બધું ચાલુ થઈ જાય કામ. ફાઇનલી ભાઈ હવે આપણે છે ને રથયાત્રા છે ને એકદમ એના રથની નજીક આવી, ભગવાનના રથની નજીક આવી ગયા છે. એકદમ મસ્ત શણગારેલો છે ભાઈ. તમે પણ દર્શન કરી લો. આવ નજીક તો નહીં જવાય કેમ કે ટ્રાફિક જ એટલી છે. જય જગન્નાથ. ભગવાનના રથને જો ભાઈ આ બધા અને ભગવા રંગ પહેરીને જો. વાહ ભાઈ વાહ. જય જગન્નાથ. તો બધા આનો ભાઈ એક વાર લાભ લેવો જોઈએ. હાલો તો આપણે પણ લાભ લઈ લઈએ ખાલી. હા તો બધા આવી. જય જગન્નાથ. ये रंग रंग लिया मां भारती के वीर लालों ने, ये रंग रंग लिया मां भारती के वीर लालों ने. હવે આવી ગયા છે આપણે બીજી કલેક્શનમાં. પણ રથયાત્રાનું ભાઈ એડિટિંગ કરું, રથયાત્રાનો વિડીયો ભાઈ લાઈવ મેકો અઘરું કામ છે. જો ભાઈ કન્ટિન્યુ એડિટિંગ કરે છે અને ચાર્જિંગ પણ બધામાં પૂરા થઈ ગયેલા છે. ચાર્જિંગ મેકી ભૂલી ગયેલો ચાર્જર કરીએ છીએ.